શ્રી વલ્લભા મસ્ત ચા પી દી તો કેવું બોલે છે શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મારણ શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। लौकिक में 40 વર્ષ સુધી 10 વર્ષના થઈએ એટલે બચપન ને કહીએ બસ હવે નિર્દોષતા ગઈ। જો આરાધ્ય 10 વર્ષનો હતો ને ત્યાં સુધી દોડી દોડીને એત વાર્તા કરું પછી રમવા માંડો, તોફાન કરવા માંડો। 20 એટલે હવે સંસારનું 20 પીવાનું ચાલુ, સગાઈ થાય, પ્રેમ થાય, બધાની યાર હળતા મળતા થાય, કોઈ સંભળાવી જાય, કોઈને આપણે કાંઈ કહીએ। 20 30 હું તો તરીશ પણ તને તારીશ એટલે અલૌકિક તો વલ્લભ સિવાય કોઈ ન તારી શકે। પરંતુ સંસારમાં કોઈ આપણી સાથે ચાલતું હોય, કોઈ આપણને પ્રેમ કરતું હોય, કોઈ લૌકિકમાં ક્યાંય ભરાયું હોય, કોઈને તબિયતની કાંઈ તકલીફ હોય, કોઈ ક્યાંય મૂંઝાયું હોય અને એને એવું લાગે કે હવે હું સંસારમાં ડૂબી જઈશ, પછી મને ચિંતા કરમાં, માને જેટલી ખબર છે એટલી હું તને તારી સાથે રહીશ, તારીશ, પછી ચાલીશ। હું એકલો નહીં ચાલું, તને સાથે લઈને ચાલીશ। કારણ કે 40 વર્ષે લગ્ન થઈ ગયા હોય, છોકરા હોય, સમાજ હોય, સાસરી હોય, પિયર હોય, કુટુંબ હોય, પાડોશી હોય, રાષ્ટ્ર હોય, સમાજ હોય, આર્થિક મુદ્દા હોય, આ બધાની અંદર એકલો નથી, મારી સાથે બધાય છે એવું માનીએ છીએ પણ કોઈ કોઈનું હોતું પણ એ આ 40 ન ખબર પડે। 40 ચાલવાનું ચાલુ કર્યું, 50 પચાવવું પડે। છોકરાઓ મોટા થાય, કોલેજમાં આવે, મા બાપ જો ભેગા રહેતા હોય તો અત્યારે તો આ ભેગા રહેવું એ એક મિરેકલ છે, ચમત્કાર છે। બધાને અત્યારે સ્વતંત્ર નથી રહેવું, સ્વચ્છંદ રહેવું છે। આટલા વૃદ્ધાશ્રમ મેં તો પેલા ક્યારેય જોયા નહોતા। તમે બધા જોયા હતા? અમે સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, તો અમારે ત્યાં રાજકોટમાં અંધાશ્રમ છે, નિરાશ્રિત આશ્રમ છે, પણ વૃદ્ધાશ્રમ મેં નહોતો જોયો। અત્યારે રાજકોટથી થોડે દૂર 300 કરોડમાં એવો વૃદ્ધાશ્રમ કે 5 સ્ટાર હોટેલનું કાંઈ ન આવે। હવે વૃદ્ધાશ્રમ સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે। મારા વાલા, હોટેલમાં તમારી પાસે કરોડો અબજો રૂપિયા હોય ને તો તમને મહિનો 2 મહિના ગમે, પછી તમે શું કહો, હાલો હવે ઘરે। વૃદ્ધાશ્રમમાં ઘર હવે નથી હોતું, એટલે ત્યાં શું હોય છે, ગમે એટલું સારું રાખે પણ પીરસવા વાળા ઘરના ન હોય, આગ્રહ કરવા વાળા ઘરના ન હોય, દવાખાને લઈ જવા વાળા દીકરા ન હોય, વાતો કરવા વાળા પૌત્રી ન હોય। તો 50 પછી હું બધું પચાવીશ। ઘરમાં કોક 2 શબ્દ કહી દેશે, બહાર કોક ટોન્ટ મારશે, કારણ મારા છોકરાઓ મોટા થયા છે, હવે એને ભણાવવાના છે, હવે એને આગળ મોકલવાના છે, હવે એની કેરિયર બનાવવાની છે, મારે કોકની જરૂર પડે તો હવે હું બધાનું પચાવીશ। પછી 60 આવે ત્યારે બધું સમજી જઈએ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી। સમજીએ છીએ પણ તોય વર્તનમાં નહીં મૂકીએ। શું કામ? મારો દીકરો તો શ્રવણ જેવો, મારો દીકરો ડાયો, મારી વહુ સારી। ધીરે ધીરે 70 થાય પછી સમજી જવાનું। જે વચનામૃતમાં કહેતા હતા,
ઘરમાં સાથે રહેવું હોય તો ક્યાંય આ લોકો આપણને ના પૂછે અને જરૂર હોય બોલવું અને બોલો તો તમારું માન રે. મમ્મી તને ખબર પડે નહીં, તમારો જમાનો છે. આ બધાના ઘરના, હું એકની, મારી, તમારી, આપણી કોઈની વાત નથી કરતી, બધે આ ચાલી રહ્યું છે. તો બાવાએ કીધું જો પૂછે તો એક વાર સમજાવવાનું કે આ તમે કરો છો ખોટું છે. બીજી વાર એમને આપણો અનુભવ શેર કરવાનો કે બેટા અમારે આવું થયું ત્યારે આમ નહોતું કર્યું ને, દાદાનું નહોતા માન્યા ને, બાનું નહોતા માન્યા ને, તો અમારે જો આ ભોગવવું પડ્યું. અને ત્રીજી વાર આપણે સમજી જવાનું કે હવે બોલવાનું, બોયલું બહાર પડે અને રાંધું વરે પડે. તમારામાં છે કહેવત? અમારા કાઠિયાવાડમાં આવી કહેવત છે કે તમે ઘરમાં કોકના માટે કાંઈ બોલાવો ને તો ભીંતને કાન હોય. એ વસ્તુ બહાર ગયા વિના રહી નહીં. અને રાંધવું હોય ને, રસોઈ કરી હોય ને, એક મિનિટ તો જે કહેતા હતા એક વાર સમજાવાય, બીજી વાર આપણો અનુભવ શેર કરાય, ત્રીજી વાર આપણે સમજી જવાય. સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવો. તો હવે મિલનભાઈ 70 ની નજીક પહોંચી ગયા છે, પણ સૌથી સારું એ છે કે દીકરીને જમાય છે અને પાછું આમ આનંદ છે. તો એમને કેટલા 66 પૂરા થયા અને 67મું બેઠું. 6 ને 7 13. બધા એમ કે 13નો આંકડો છે ને અપશુકન. એ બધું અંગ્રેજોમાં મારા વાલા. અમે અમેરિકા ગયા હતા ને, હતા બધા તો 13મો માળ જ ન હોય ને, 12માં પછી 14મો માળ. તો મારા દીકરાને મેં કીધું કાં આવો? એ કે મમ્મી 13 સો અનલકી. આપણામાં તો કોઈ વસ્તુ અનલકી છે જ નહીં. આપણામાં આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે એટલે બધું લકી. તો 13 એટલે શું? હવે તારું જ નામ, હવે તારી સાથે જ વાતો, હવે તારી જ સેવા. હવે ક્યારે જવાનું ખબર નથી, પણ છતાંય આપણે બધા જીવીએ છીએ કેવી રીતે? જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. હું તમારી વાત નથી કરતી, હું તો મારી વાત કરું છું, કારણ કે હું તો એનાથી આગળ છું. 68 પૂરા થઈ ગયા છે એટલે મારે તો સમજીને જ રહેવાય. તો મિલનભાઈ, બસ પ્રભુ એમને સ્વસ્થ રાખે, વ્યસ્ત રાખે, મસ્ત રાખે. અને વૈષ્ણવોને જે પુષ્ટિ માર્ગીય રીતે બધાને જે ટ્રાવેલ્સનો ધંધો કરે છે ખરા, પણ વૈષ્ણવોને જે વૈષ્ણવોની રીતે પુષ્ટિ માર્ગની રીતે યાત્રા કરાવે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય. અને વૈષ્ણવો તમારા દ્વારા બધે વ્રજમાં એક સ્થળની મુલાકાત લે, એક લીલાસ્થળીને માણે, એક લીલાસ્થળીને જાણે અને વ્રજને અંદર ઠાકોરજીને શોધવા જાય, ફરવા જાય નહીં. મંજુલાબેન, એમને 85 પૂરા થયા. જો મારા વાલા, વડલો ગમે એટલો મોટો થાય કે વૃક્ષ ગમે એટલું વિશાળ હોય, ભલે કદાચ ફૂલ ના આવતા હોય, ફળ ના આવતા હોય, પણ છાયા તો એ વડલો હોય ત્યાં સુધી એની છાયા હોય અને હોય. મંજુલાબેનની છાયા કાયમ આપણા બધા ઉપર રહે. ભલે હોલમાં આવીને બધાને ગાઈડન્સ આપે છે, પણ એમનો જે બહોળો અનુભવ છે એનો લાભ આપણને બધાને મળે છે. અને હોલની અંદર આપણે બધા સત્સંગ કરીએ, પિકનિકમાં નથી જતા પણ આપણે પુષ્ટિ યાત્રા કરીએ છીએ, કે પછી આપણે ઘણા પ્રોગ્રામ કરીએ છીએ, ઘણા જેના વચનામૃત થાય છે. તો બધાને આવી રીતે માર્ગદર્શન આપતા રહીએ. અને 85 પછી 86 એટલે હવે 100માં 14 જ ઓછા રહ્યા છે. એટલે બસ 100 વર્ષ થાય અને આપણે કહીએ तुम जियो हजारो साल के दिन हो 50. બસ આપણે કેવા નસીબદાર છીએ કે નારણપુરામાં આજે આટલો સંપ છે. જો હું મિલનભાઈ કે મંજુલાબેન વૈષ્ણવને બોલાવીએ ને તો હોલે નાનો પડે, પણ આજે આપણે ફક્ત રોજ મળીએ છીએ ને એની સાથે જ આ વાતો કરીએ છીએ, કારણ કે આ ઘરની વાતો છે.
ઠાકોરજીની વાતો છે, વલ્લભની વાતો છે, વ્રજની વાતો છે. અને આનંદ એ વાતનો છે, એમની દીકરી આ ગોપી. હવે એમનું નક્કી કર્યું ને તો મેં હસતા હસતા પૂછ્યું, ક્યાં ગયા? મેં તો જમાઈનું નામ શું છે? તો અમારા ભાભી હતા ને એ આમ બહુ આનંદી હતા. એ કે કિશન. મેં તો આવું ઉલ્લુ બનાવવાનું? પણ ખરેખર ખબર પડી એનું નામ કિશન જ છે. તો બસ પ્રભુ મિલનભાઈ એમને એક દીકરી આપી જ. અમારે કાંઠિયાવાડીમાં કહેવત છે, એકે હજારા અને હોય બિચારા. એક દીકરી છે, પણ આવું બધું વાતાવરણ સરસ, જમાઈ દીકરા જેવા, અને આ ઘરની અંદર ઠાકોરજી બિરાજતા હોય એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તો મારા વાલા, આટલા વખતથી સત્સંગ કરવા જાઉં ને, એમાં પહેલી વાર એવું બન્યું કે 2 જણનો જન્મદિવસ હારે છે. અને એની પાછી પેલી 2 જુદા જુદા ઘરના, 2 જુદા જુદા જ્ઞાતિના, 2 પાછા અમારા ટ્રસ્ટી. આપણે બધા તો આટા લોણ વાળા છીએ, પણ છતાંય આમાં કોઈને એવું લાગે છે કે આપણે કોઈ પારકા છીએ? ઘરમાં તો સાથે રહેતા હોઈએ છીએ તો બધા પોતાના હોય છે, એ લોહીના પોતાના. પણ અહીંયા બધા લાગણીના પોતાના છે. અહીંયા બધા વ્યવહારના પોતાના નથી હો મારા વાલા. અહીંયા બધા વાલના પોતાના છે. એક વ્યક્તિ હોલમાં અઠવાડિયું ન આવ્યું હોય ને તો આપણે તરત પૂછીએ, કેમ ન દેખાતા? પૂછજો ને તબિયત. મારા જેવા પાસે કોઈનો ફોન નંબર હોય નહીં, અને મને તો મોબાઈલમાં આમ કરતા આવડતું નથી. 1 મિનિટ, હવે મારે એક અગત્યની જાહેરાત કરવી છે. આ છેલ્લા 3 દિવસમાં ઓછામાં ઓછા 400 થી 500 ફોન આવ્યા. અત્યારે બાળકોમાં જે કુસંસ્કાર, ગમે ત્યાંથી મોબાઈલ જુઓ, ન જોવાનું જોવો, સ્કૂલમાં જઈને ન બોલવાના શબ્દો શીખવા, એનું કારણ આપણે ગર્ભમાં સંસ્કાર નથી આપ્યા. આપણે ત્યાં સનાતન ધર્મમાં 16 સંસ્કાર વૈદિક રીતે આપેલા છે. એમાં ખોડો ભરવાનો હોય, ગર્ભના સંસ્કાર હોય, આવે ત્યારે નાડીના સંસ્કાર હોય, નામ પાડે એના સંસ્કાર હોય, જનોઈના સંસ્કાર હોય, લગ્નના સંસ્કાર હોય, છેલ્લે જાય ત્યારે 12મું એ સંસ્કાર છે. અત્યારે બધા જ સંસ્કાર જતા રહ્યા છે. તો મારે અહીંથી એ જ કહેવું છે કે ઠાકોરજીએ વલ્લભે કૃપા કરી અને મને આ વિચાર આપ્યો કે જે મારી બહેનો ને દીકરીઓ અત્યારે ગર્ભવતી છે, પ્રેગ્નન્ટ છે, એ લોકો વારંવાર મને કે ઇલાંટી થોડુંક કાંઈક કહો ને. તો મારા ઘરે બધાને બોલાવાતા, પણ હવે કોઈ બોમ્બે રિયન, કોઈ ન્યુઝીલેન્ડ રિયન, કોઈ અમેરિકા રિયન, કોઈ દુબઈ રિયન, કોઈ બિચારું બાપુનગર રિયન, નિકોલ રિયન. તો અમે એવું નક્કી કર્યું કે કાલે એટલે કે 1 જાન્યુઆરી 2025 બુધવાર 5:30 થી 6:30 એનો વિડીયો તૈયાર કરશું. અને જે આવશે રૂબરૂ એ મારા ઘરે વેલકમ છે. કારણ કે મારા ઘરે અમારા સિવાય સાંજે કોઈ હોતું નથી, બધાય પોતાની પ્રવૃત્તિમાં હોય છે. તો જે બહેનોને દીકરીઓને આવવું હોય અને જે પ્લાનિંગ કરતા હોય એ કાલે મારા ઘરે 5:30 થી 6:30 આવજો. અને હું વિડીયો 1 કલાકનો એવો ઉતારવાની છે. પહેલાં મેં ના પાડી હતી કે વિડીયો નહીં ઉતારું, કારણ કે આની અંદર ઘણા શબ્દો એવા હોય જે હું જાહેરમાં ન બોલી શકું. પણ મેં એક રાજાને પૂછ્યું કે જે શું કરું, તો એમણે મને કીધું એ શબ્દો અધ્યાહાર રાખવાના, બાકી તમારે જે બોલવું હોય એ બોલાય. તો કાલે 5:30 થી 6:30 1/1/2025 બુધવાર 5:30 થી 6:30 મારા ઘરનું એડ્રેસ છે ઈલાબેન દેસાઈ, C141, C ફોર કલકત્તા, C141, CP નગર, પાર્ટ 1, નિયર સેન્ટ્રલ બેંક, ભુયંગ દેવ, ગોપાલધામની શેરી, અમદાવાદ 61. ઘણા બધાના ફોન આવ્યા, બધાને જવાબ એ ના આપી શકે, કારણ કે ગર્ભ સંસ્કારની વાતો હોય એટલે અહીંયા મેં જાહેરમાં જવાબ આપ્યો. હવે વાત આગળ, પુષ્ટિ માર્ગ, જેનું વરણ ઠાકોરજી વલ્લભ કરે ને એ જ પુષ્ટિ માર્ગમાં આવે. આજે આટલા બધા ધર્મો દુનિયામાં બિરાજે છે,
છતાંય આમાંથી ને આટલા જ કેમ વૈષ્ણવ? જો સાયન્સમાં છે ને બધાય ન જાય, ડોક્ટર બધા ન બને, તો આપણી લાયકાત જોયા વિના વલ્લભે આપણને સિલેક્ટ કર્યા છે. ઇલેક્ટ કરે તો આમાં આપણે કોઈ ન આવીએ. ઇલેક્શન કરે ઠાકોરજી, વલ્લભ, ગુસાઈજી, યમુનાજી, વ્રજ ભક્તો, વ્રજવાસીઓ, વન, ઉપવન, આ બધાને એમ કે વોટિંગ કરો કે આ બધામાં કોને લેવા છે. આપણા કોઈમાં એવું એક બી ગુણ નથી. આપણને હજી ઘર વાલું લાગે છે, આપણને કુટુંબ વાલું લાગે છે, આપણને દીકરા બહુ વાલા લાગે છે, આપણને પ્રતિષ્ઠા વાળી લાગે છે, આપણને પૈસો વાલો લાગે છે, આપણને હજી તારું મારું કરવું ગમે છે. ત્યાં સુધી આપણું વરણ થાય નહીં. પણ આપણા વકીલ કોણ છે ખબર છે? કોણ છે? હા, કોર્ટમાં ગમે એવો નબળો કેસ હોય ને, છેક ઉપર સુધી હારી ગયા હોઈએ, અને પછી હાઈકોર્ટમાં તમે જાઓ અને આપણને એમ કે આ વકીલને રાખો ઈલાબેન, તો તમારા કેસની ચિંતા તમારે કરવાની જરૂર નથી. એની ફી બહુ છે, પણ આ મારો વલ્લભ તો ફી નથી લેતો. બોલો, એની ફી શું છે ખબર છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા, સ્મરણ ને સત્સંગ. દયારામભાઈ કે છે આમાં તને 1% પૈસો લાગતો નથી. તો આપણો વલ્લભ આપણો વકીલ છે, કેસ ચાલે છે ત્યારે અંદર ઓલો સામેવાળો વકીલ દલીલ કરે, નીચલી કોર્ટમાં સાબિત થઈ ગયું છે, અહીંયા સાબિત થઈ ગયું છે, સુપ્રીમમાં સાબિત થઈ ગયું છે, ત્યારે આપણો વકીલ વલ્લભ શું કે છે? હવે મારો વારો. બે જ શબ્દો કે આ જીવનો હાથ મેં ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, અને ગોવર્ધનનાથજીએ મને વચન આપ્યું છે કે હે મારા વાલા વલ્લભ, જે જીવને તમે બ્રહ્મ સંબંધ દઈને મારા હાથમાં સોંપશો એના દોષ સામું જોઈશ નહીં. કયા દોષ? રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, રસ. અને એનો હું ક્યારેય ત્યાગ નહીં કરું. આ કલમ ઉપર બધી કોર્ટમાં આપણે બધાય જીતી જઈએ છીએ. તો લીલામાં જઈએ છીએ ત્યારે આપણો હાથ પકડીને કોણ લઈ જાય છે મારા વાલા? વલ્લભ લઈ જાય છે. અને જેનો હાથ પકડીને વલ્લભ લઈ જતા હોય ને, તો ગોવર્ધનનાથજી વલ્લભને જોઈને મુસ્કાય, મને ને તમને જોઈને નહીં. રાષ્ટ્રપતિના ઘરે આપણે ગયા હોઈએ અને એના વાઈફ એમ કે સાંભળો છો સાહેબ, આ ઈલાબેન અમે બે હારે ભણતા હતા, પછી રાષ્ટ્રપતિ આપણી યારે રાષ્ટ્રપતિની જેમ રે કે આપણા જીજાજીની રેમ રે? સાચો જવાબ તો દો મારા. પછી તો આપણો વટ પડી ગયો ને. પછી તો આપણને કાંઈ હોય એટલે અહીંયા આવતી રહે, જસાણી અહીંયા આવી જા. ઓલા રાષ્ટ્રપતિને કે તમે ત્યાં બેસો ને, મારી બેનપણી ઘણા વખતે આવી છે. ખરું ખોટું મારા વાલા? તો આપણી તો ઓળખાણ કોની છે? વલ્લભની છે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદારથ. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે શંકર. જ્યાં શંકર અને બ્રહ્મા ને પણ પ્રવેશ નથી મારા વાલા, ત્યાં આપણને પ્રવેશ આપ્યો. પણ ઓલું કે ને કે લાયકાત ન હોય ને, અત્યારે તમે જો છાપામાં વધુમાં વધુ ખોટા ડોક્ટરો વાંચો છો ને બધા, પછી ખોટા CBI ઇન્સ્પેક્ટરો, પછી ખોટા ડોક્ટરો ખોટી બાયપાસ કરી નાખે. હા, તો આપણે બધા કેવા છીએ આપણે જાણીએ છીએ. પણ મારો વલ્લભ કે છે ખોટું કરશો તો હું તમારો વકીલ બનીશ નહીં. તો આની શરત એક જ છે કે ઠાકોર, જો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો તો ઠાકોરજી પુષ્ટ કરાવો અને સેવા, સ્મરણ ને સત્સંગ, બસ આ 3 જ શરત છે. બાકી બધી જવાબદારી મારા વલ્લભની. અહીંયા જેટલા બેઠા છે એમાંથી એક બી વ્યક્તિ ઠાકોરજી વિનાની નથી. અને મને આનંદ એ વાતનો છે કે જ્યાં જ્યાં હું જાઉં છું, જ્યાં જ્યાં કલાપીની પેલી જ્યાં જ્યાં નજર મારી ધરે યાદી ભરી છે. આપણે કોલેજમાં હતા ને ત્યારે અમને કાગળ લખીએ તા લખતા હતા
હવે મારા વલા ઠાકોરજી માટે કે ક્યાંય પણ જઈએ, નદી દેખાય તો યમુનાજી યાદ આવે, ગિરિરાજજી દેખાય, અરે પર્વત દેખાય તો ગિરિરાજ બાબા યાદ આવે, ક્યાંય પણ મંદિરમાં કોઈ કે આવું છે તો આપણને આપણા ઠાકોરજી યાદ આવે. મને બરાબર યાદ છે, નાના હતા ને એટલે અમને પરાણે દર્શન કરવા મોકલે. એમાં સૌથી વધુ અમારા ઘરમાં 6 ભાંડાડામાં દાંડ હોય ને તો મને જરાય દર્શન કરવા જવું ન ગમે. કારણ મને તો ભણવું હતું, મારે અધર એક્ટિવિટીઝમાં મને આમાં પેલો નંબર જોઈએ, આમાં જોઈએ. એટલે મારા પપ્પા એમ કે બેટા 11 નાનું પાડતી હોય ને તે તાર મમ્મી તને ઉઠાડી લેશે. એ બીકથી ને દર્શન કરવા જતા હતા. અને 11 તમે જોજો મોસ્ટલી છે ને કેસરી વસ્ત્ર હોય. હવે આપણે વચનામૃતમાં સાંભળી લીધેલું કે મોસ્ટલી કેસરી હોય, એટલે આપણને કે જાઓ બંગલે દર્શન કરી આવો. હરામ બરોબર છે જાતી હોવ તો, કોઈને લાગે કે હું એવી હઈશ, પણ જેને વલ્લભ વિચારે ને એ આવા હોય. પછી દર્શન કરવા ના જઈએ અને બેનપણી લઈને, અમારે ત્યાં રગડા પેટી સરસ મળતી હતી, એટલે મારી બા બહારનું ખાવા ન દે અમને, બહારનું પાણી પીવા ન દે. એટલે ઓલી બેનપણી એમ કે મારી પાસે પૈસા છે હાલ, પણ બીક લાગતી હતી. ત્યારે એમ થતું હતું કે બહારનું ખાવાની ના પાડે છે ને તો આની પાછળ કઈ કારણ હશે. એટલે હું એમ કહું ના, મારી બાને ખબર પડી જાય ને તો મારે ઉપવાસ કરવો પડશે. પણ જ્યાં મળતી હતી ને ત્યાં પાછળ એવું હતું ને કે દેખાય નહીં, એટલે મન કે જસાણે કોઈ નહીં જુએ હાલ. પણ જ્યાં આ ખોટું છે ને બહુ નું હાલે. એક દી મારી બાએ પૂછ્યું, એ કે આજે બટા કેવા હતા વસ્ત્ર? મેં કીધું કેસરી. મને કે આજે કેસરી ન હોય, આજે લાલ હતા. અને આપણે જે પછી લેવાઈ જઈએ તો ઘરમાંથી અમને સવાયરા છે, તો આ ગર્ભના સંસ્કાર એટલે જ આપવા જ. તમને ખબર પડે ત્યારથી તમે સરસ વાંચો, સરસ વિચાર કરો, સરસ બીજાને વાતો કરો. તામસી ના ખાઈએ, ડુંગળી ને લસણ ને અધર બીજું કાંઈ ને. તમે જ્યારે પણ રાતના સુવો, જો તમે દુનિયા આખીમાં જોજો, ગમે એ ધર્મ પાળતા હશે ને, પણ જેવી ખબર પડે ને કે પ્રેગ્નન્ટ છીએ તો એના બેડરૂમમાં કોના ફોટા હોય? આમાં તમે જ બધા કયો છો ને, એ ગમે એ ધર્મ પાળતા હશે પણ હશે કાનુડા ને. બધાને કાનુડા જેવો દીકરો કે દીકરી જોઈએ છીએ, પણ કાનુડો શું કે છે એવું કોઈને કરવું નથી. તમને હું એક નાની વાત કરું. રાજકોટમાં એક જૈન પરિવાર છે, એના સાસુ સસરા, એને એટલા વર્ષી તપ હોય ને મોઢું બંધ જ હોય. જ્યારે પણ એને કોઈ એમ કે ને અમારા ઘર લગ્ન છે ને તો આજે તમારું મોઢું ખુલ્લું હોય તો આવજો. આ જૈનની ભાષા છે. આપણામાં એમ કે ઉપવાસ એવું બધું ન કે, મોઢું બંધ એટલે એ લોકો તપ કરતા હોય, અને મોઢું ખુલ્લું એટલે એ લોકો. તો એના ઘરે મા સતીજી વરાવા ગયા, તો એના ઘરે કૃષ્ણની અહીંથી લઈ અને અમારા મિસ્ટર જેટલી હાઈટની પ્રતિમા, સુંદર સ્ટેચ્યુ, એટલું સરસ, હાથમાં વેણું ને મંદ મંદ મુસ્કાય ને એને રોજ તિલક કરે. અને રોજ એના ઘરે ચંપોઈ થાય, ગુલાબ થાય, મોગરો થાય, પારસ થાય, એના માળાજી બનાવે અને પછી એને ધરાવે. એને ખબર ન પડે માળાજી કેમ બનાવવા, તો માળાજીના ફૂલ છે ને સીધા હોય, આમ ઊંધા ન હોય, તો એને ઊંધા માળાજી ધરાવ્યા હતા. તો એક વૈષ્ણવ એના ઘરે કામ થઈ ગયા, એટલે એને પૂછ્યું, એ કે આ માળાજી, એ કે હાર છે, હાર. જો આપણી ભાષા અને એ લોકોમાં આટલો ફેર. એ ધર્મમાં હાર જીત હોય, આપણામાં તો આપણે જીતેલા જ છીએ એટલે હાર ધરાવતા નથી, આપણે તો માળા ધરાવીએ છીએ. લગ્નમાં કેવું હોય છે કે હાર જીત ના હોય એટલે બે એકબીજાને, પણ આપણે તો પ્રભુને જીતેલા જ છીએ. તો ત્યાં એક મા સતીજી ઓરાવા આવ્યા. એને પૂછ્યું, બેન તને ખોટું ન લાગે તો એક વાત કરો કે શું? આપણે પ્યોર છે, આ ઘરમાં 7 પેઢીમાં કોઈ અન્ય માર્ગમાં લગ્ન નથી કર્યા, અન્ય માર્ગમાં ગયું નથી, તો તું આ કૃષ્ણનું સ્ટેચ્યુ મહાવીર સ્વામીના બદલે? એટલે એના મિસ્ટરે કીધું, લે હવે જવાબ દે. હું તને ક્યારનો કહેતો હતો કે આપણે જૈન હોઈએ અને આ કૃષ્ણનું સ્ટેચ્યુ રાખ્યું છે, આમાં ક્યાંય એ રૂમમાં પાછા કોઈ બીજા ભગવાન જ નહીં, ફક્ત અને ફક્ત કૃષ્ણ ભગવાનનો. એ દીકરીએ બેને જવાબ આપ્યા, સેલ્યુટ કરવાનું મન થાય. મને આ પ્રસંગ એક વૈષ્ણવે કહ્યો હતો. એને જવાબ શું આપ્યો ખબર છે?
મહારાજ સાહેબ, મારો પતિ છે ને એ મહાવીર સ્વામી છે, મારો પતિ મહાવીર સ્વામી, પણ મારો પ્રેમી કૃષ્ણ છે, મારો પ્રેમી કૃષ્ણ છે. તો પ્રેમ ને એ તો પ્રેમ છે હે ઉદો બંદગી તેરે બસ કી નહીં, એ તો પ્રેમ કી બાત ઉદો બંદગી તેરે બસ કી નહીં. મિલનભાઈ આવડતો હોય તો ગાઓ. રેખો એક મિનિટ. गोवर्धन नाथ की ये तो प्रेम की बात है उदो, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है, बंदगी तेरे बस की नहीं है, यहाँ सर्द के होते हैं सौदे, यहाँ सर्द के होते हैं सौदे, आशिकी इतनी सस्ती नहीं है, आशिकी इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है उदो, ये तो प्रेम की बात है उदो. प्रेम वालों ने कब वक्त पूछा, उनकी प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में सुन ले उदो, उनकी पूजा में सुन ले उदो, यहाँ दम दम में होती है पूजा, यहाँ दम दम में होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है, सर झुकाने की फुर्सत नहीं है, ये तो प्रेम की बात है उदो, ये तो प्रेम की बात है उदो, जो असल में है मस्ती में डूबे, जो असल में है मस्ती में डूबे, उन्हें क्या परवाह जिंदगी की, उन्हें क्या परवाह जिंदगी की, जो उतरती है चढ़ती है मस्ती, जो उतरती है चढ़ती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है, वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है उदो, ये तो प्रेम की बात है उदो, जिसकी नजरों में है श्याम प्यारे, जिसकी नजरों में है श्याम प्यारे, वो तो रहते जग से न्यारे, वो तो रहते जग से न्यारे, जिसकी नजरों में मोहन समाए, जिसकी नजरों में मोहन समाए, वो नजर फिर तरसती नहीं है, वो नजर फिर तरसती नहीं है, ये तो प्रेम की बात है उदो, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है, बंदगी तेरे बस की नहीं है, यहाँ सर्द के होते हैं सौदे, यहाँ सर्द के होते हैं सौदे, आशिकी इतनी सस्ती नहीं है, आशिकी इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है उदो, ये
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ये तो प्रेम की बात है उदो બંદગી તેરે બસ કી. એક આવ્યું કે અહીંયા પૂજા કરે છે કોની? અહીંયા સર ઝુકાવવાની કોઈને ફુરસત નથી, કારણ કે તન્મય કોનામાં હોય છે? ઠાકોરજીમાં. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે હાથ પવિત્ર કરતા હોઈએ, શ્રૃંગાર કરતા હોઈએ, માળાજી ધરાવતા હોઈએ, દર્પણ દેખાડતા હોઈએ, હાથમાં વેણું આપી હોય, એમાં આપણને ક્યાં યાદ આવે કે મારે વાં પગે લાગવાનું છે ને વાં પગે લાગવાનું છે ને વાં માથું નમાવાનું? નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન. આ પુષ્ટિ માર્ગ એક જ એવો છે. બધા ભગવાન ભક્તોને પોતાના વશમાં રાખે છે. બધા ભગવાન ભક્તોને પોતાના વશમાં રાખે છે. આ એક ઠાકોરજી જ એવો છે જેને વલ્લભે કીધું, મારા વાલા, આ કળિયુગના જીવ છે ને, તમે કે જેમ કહેશો એમ કરી શકવાનું સામર્થ્ય એનામાં નથી. તો કે હું શું કરું વલ્લભ? તો કે એ જેમ કે ને એમ તમારે કરવાનું. એ જેમ કે એમ તમારે કરવાનું મારા વાલા. આજે આટલા બધા ઘરે બિરાજે, કોઈ સખડી ધરે, કોઈ દૂધ મિશ્રી ધરે, કોઈ દૂધ ગર ધરે, કોઈ આઠે યામની કરે. એમાં કોઈ ઠાકોરજી વલ્લભને ફરિયાદ કરે છે કે વલ્લભ આખો દી મને મિશ્રી જ ખવડાવે છે, હું ખાતા શીખી ગયો પણ હજી કઈ મારો મેળ પડ્યો નથી. ઓલા જે કીધું હતું ને, બેસતા વર્ષના દિવસે બધા ઠાકોરજીનો મેળાવડો થયો અને વલ્લભે કીધું કે બધાને કેવું છે પૂછી જો. એટલે યમુનાજી કે હા પૂછો પૂછો પૂછો, કાંઈ વાંધો નહીં. એક વૈષ્ણવને પૂછ્યું, તમારા ઘરે? એ કે દૂધગઢ સુધી પહોંચું છું, કાંઈ વાંધો નહીં. એમના ઠાકોરજીને પૂછ્યું, પ્રભુ પ્રસન્નતામાં બિરાજો છે ને, તમને આ સારી રીતે રાખે છે? બહુ સારી રીતે રાખે છે વલ્લભ, પણ એક તકલીફ છે. કે શું? એ કે એને ડાયાબિટીસ છે ને એટલે હાવ મોડું મોડું બનાવે. તો વલ્લભે શું કીધું ખબર છે? મારા વાલા પ્રેમ કરે છે? એ કે પ્રેમ તો વલ્લભ એટલો કરે છે ને કે મને પાછું તમારી પાસે આવવાનું મન નથી થતું. આપણા દોષ આમો જોયા ઠાકોરજીએ? જોયા હોય તો આપણા ઘરે રહીએ. બીજાને પૂછ્યું, પ્રભુ આપ? એ કે મારી માં તો મને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, મીઠું મીઠું બોલે, વાતો કરે, બાર બધાને કેવું તો ઠાકોરજીને આમ લાડ લડાવવું ને, રોજ નવી સામગ્રી ધરાવવું ને, આજની કાલે ન ધરાવવું ને. વલ્લભ કે તમને તો બહુ લાડ લડાવે. એ કે પણ વલ્લભ આખી વાત તો સાંભળો છે. એ કે શું? એ કે વાતો કરે છે ને એ પ્રમાણે કઈ કરતી. ત્રીજાનું પૂછ્યું, પ્રભુ આ પ્રસન્નતાથી બિરાજો છે, બહુ જ આનંદ, સખડી ધરે છે, રોજ મજાની સુંદર નવા નવા વ્યંજન ને સામગ્રી ને સુગંધ આવતી હોય ને તોય મને એમ થાય કે હવે ક્યારે થાળ ધરાવે. એ કે તો બહુ આનંદમાં. એ કે આખી વાત સાંભળો વલ્લભ. એ કે શું? એને છે ને ગરમ ગરમ ખાવા જોઈએ છે, એટલે જેવું ધરાવે ને કીર્તને ફાસ્ટ બોલી લે બે અને પાછું સરાવી લે. અડધો ભૂખો રહું છું તો મારા વાલા શું કરું? વલ્લભ એ જેવી છે ને એવી મારી માં છે, એને છોડીને હું આજે નહીં, કાલે નહીં, ક્યારે બીજે જાઉં નહીં. આમાં તો ઘણું છે પણ મારે હજી એક આગળ વાત કરવી છે. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી જો આપણા દોષ જુએ તો આપણા ઘરે રે મારા વાલા? સાચું કહેજો. તો એ કેમ રે છે? વલ્લભે કાનમાં કહ્યું છે, એના દોષ સામું જોશો નહીં. આપણા ઘરે મહેમાન આવ્યા હોય ને એને આપણે 2 દી આમ ટાઢી રોટલી દઈએ ને, ત્રીજે દી ધીમેકથી કે હાલો ને હોટેલમાં રહેશવા, ઈલાબેનના ઘરે કાંઈ રહેવા જેવું નથી. પણ એ જ વસ્તુ હું જોબ કરતી હતી ને તો મારા ઠાકોરજીને સવારે 7:30 વાગે રાજભોગ આવી જાય. તો આપણને ટેન્શન તો થાય ને, 7:30 વાગે આમ કોઈને ભાવે? 5:30 વાગે તો મંગળા થઈ જાય, 6:30 તો શ્રૃંગાર થઈ જાય અને 7:30 રાજભોગ, કારણ કે મારે 7:30 ઓફિસ હોય. પછી સરાવે આ અને પોઢાડે આ, પણ મારા પ્રભુને મારા વિના ગમ્યું નહીં.
જેવી સખડી ધરાવવા માંડી ને 15 દીમાં નોકરી મૂકી દીધી. તો આપણા ઉપર આપણી ચિંતા આપણા માથે કરવા વાળો આપણા માથે બિરાજતો ઠાકોરજી છે. આમાં ઘણા એવા છે જે સખડી ધરાવી શકે પણ નથી ધરાવતા. કેમ? હવે મારા આગળ કહેવાય પાછા એમ કેવો ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે આ રોકશે. હવે છોકરો ખાતા શીખે તેમ કે હવે દૂધ બંધ કર, હવે બહુ પેટમાં બળે છે. પણ આપણે શું કહીએ? હજી એને પહોંચે નહીં ને બેન, હવે 10 મહિને વર્ષે પચવા માંડે. તો મારા વાલા, હવે એક નાની વાત કહી. શિયાળાના દિવસો જ એટલે મન તો એવું થાય કે સવાર સુધી ઠાકોરજીની જ વાતો કરીએ, વલ્લભની જ વાતો કરીએ. પણ નદી હોય ને એને પૂર આવે ને તો એ પાણી કામમાં ના હોય. એ બે કાંઠામાં સુંદર વહેતી હોય, ખળખળ વહેતી હોય, વમળ પડતા હોય, ત્રિવિધ વાયુ સંચરતો હોય. આપણે ગુસાઈજી ચત્રભુતદાસનું છે ને એક કીર્તન, રાતના જ્યારે ગુસાઈજી પોઢવા જાય ને ત્યારે ચત્રભુતદાસને બોલાવે, ચત્રભુજ હવે ઓલું કીર્તન ગા. કયું? લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. કોક વાર આપણને ટાઈમ હશે ત્યારે કીર્તનનો ભાવ કહેશું. કલાક 1.5 કલાક હોય, આવી શાંતિ હોય, વાતાવરણ સરસ હોય, બધાને સાંભળવાની આતુરતા હોય તો જ હંમેશા પાત્ર જોઈને પીરસાય. આજે બધાના મોઢા ઉપરથી મને ખબર પડી જાય કે કોને કેટલું ગમે છે ને કોને કેટલું નથી ગમતું, તો જ પીરસાય, બાકી પીરસાય નહીં. તો એક નાની વાત જે સાચ, હું જે આ વાત કરીશ એ કોઈ હજારો વર્ષો પહેલાની નથી, 100-200 કે વલ્લભના વખતની. વલ્લભના વખતમાં મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય અને વલ્ભાચાર્ય. તો ત્યારના જે રામાનુજાચાર્ય, જે વૃંદાવનમાં એમના ઘણા પેલો પંથ ચાલી રહ્યો છે, એ પોતે રામાનુજાચાર્ય જગન્નાથ ભગવાનમાં દર્શન કરવા આવ્યા. પોતાના ઘણા બધા શિષ્યો છે. તો ત્યાં બધા ઉડિયા લોકો રહેતા હતા. હવે એ લોકોને આચાર વિચારની ખબર ન પડે, નાવા ધોવાની ખબર ન પડે, કેવી રીતે રસોઈ બનાવવી ખબર ન પડે. આખો દી શું બોલે? જેવા જગન્નાથ ભગવાન પાસેથી આમ પસાર થાય, ગોવિંદા, એ ગોવિંદા. વળી પાછા કાંઈ કરવા જાય ને લઈને આવે, ગોવિંદા ગોવિંદા. વળી પાછા રસોઈ બનાવે, ગોવિંદા ગોવિંદા. 11 હોય ને તો ઠાકોરજી ને જે ધરતા હોય ધરે અને પ્રસાદ પોતે લે અને આખો દિવસ ઉઠે ત્યારથી રાતના સુવે ત્યાં ગોવિંદા, એ ગોવિંદા. જાણે ઠાકોરજીને આવતા જતા કહેતા હોય કે પ્રભુ આનંદમાં છો ને, પ્રસન્નતામાં છો ને. તો ત્યાં બધા આવડિયા સેવકો રહે અને આખો દિવસ જગન્નાથ ભગવાનને જોઈને શું કે? ગોવિંદા, એ ગોવિંદા. જાણે ઠાકોરજી એને જોઈને રાજી થતા હોય. એક વૈષ્ણવ છે, એના ઘરે ઠાકોરજી બિરાજે, સખડી ધરે. રસોડામાંથી જેટલી વાર આમ જાય ને, અનોસર હોય કે ના હોય, ઠાકોરજીને કે મારા વાલા છું હો, ઘરમાં છું. વળી પાછા આમ જાય, મારા વાલા ઘરમાં જ છું. તો એક દી મેં એને કીધું કેમ આવું કરું તમે? ત્યારે મારા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, મારા ઘરે 26 વર્ષથી જ આવ્યા છે. મને કે તને ખબર ન પડે, તારા ઘરે છે ઠાકોરજી? મેં કીધું વાત તો સાચી છે. પછી એના વડકે એવું નહીં કહી દે કે મને એમ થાય છે તું શું આખો દી ઠાકોરજી નામ કે કરસ? તો કે ઠાકોરજી સાક્ષાત છે. તો એનો વર્ગ એક અનોસર થઈ જાય એટલે તો વ્રજમાં જાય છે. તો પછી તું અનોસરમાં છે શું કામ બોલ બોલ કરસ? એ બેને જવાબ બહુ સરસ આપ્યો. વ્રજમાં જાય છે ને ત્યારે ગોપીઓની સાથે હોય કે સખા સાથે હોય, સખીઓ સાથે હોય કે યમુનાજીના કિનારે હોય, પુલિન પર હોય કે દ્વીપ ઉપર હોય, ગિરિરાજની તળેટીમાં હોય કે કંદરામાં હોય, વૃક્ષોની ઓથમાં હોય કે વેલીમાં વીંટળાયેલા હોય, વનની અંદર હોય કે ઉપવનમાં હોય, કુંડમાં હોય કે સરોવરમાં હોય, જ્યાં પણ હોય ત્યાં મારા ઠાકોરજી મારા માથે બિરાજતા મારી શુદ્ધિ લે છે. તો જ્યારે હું એમ કહું કે મારા વાલા ઘરમાં છું તો ઠાકોરજી રાજી થાય કે મારી મા મને એક પળ પણ ભૂલતી નથી. આવું જાણીએ છતાંય આપણે આવું કરી શકતા નથી. પણ આવું બધું જાણીએ ત્યારે મનમાં એવું થાય તો ખરું કે આજે નહીં તો કાલે પ્રભુ પણ આપણા ઉપર આવી કૃપા કરશે કરશે કરશે. તો આવડિયા લોકો ઘડી ઘડી ગોવિંદા ગોવિંદા. હવે રામાનુજાચાર્ય બધા શિષ્યો સહિત દર્શન કરવા આવ્યા.
એ તો બધું બહુ જ અપરસ ને નાવું ને ધોવું ને વેદની રૂચાઓ ને વેદની આર્યાઓ ને આરતી ને સમર્પણ કરવું ને કાને દેવી ને સરસ ચોખ્ખાઈ રાખવી ને પવિત્રા રાખવી ને એઠા હાથે આ ન અડાય ને આમ ન કરાય ને. એણે જોયું કે આ જગન્નાથ ભગવાનને બહુ જ શ્રમ પડે છે, કારણ કે જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બળદેવજી અરે પ્રભુને આટલું બધું શ્રમ આપે છે. નીકળો બધા બહાર, તમારે જમવાનો ટાઈમ થાય ને પ્રસાદ લેવાનો એટલે આવી જવાનો, ચલો બધા બહાર. ઓલા તો બિચારા રોવા જેવા થઈ ગયા કે તો અમારે દર્શન નહીં કરવાના? નહીં, નાય ધોઈને આવો, ચોખ્ખા થઈને આવો, સરસ કપડાં પહેરીને આવો તો દર્શન કરવાના, નહીતર નહીં. બધું મંદિર સાફ કરી નાખ્યું, સ્વચ્છ કરી નાખ્યું, બધે ગૌમૂત્ર છાંટી દીધું, પછી જે ચૂલા હતા એના ઉપર છાણથી બધું લીપી દીધું, અને એકદમ રેશમી કપડાં પહેરીને ઠાકોરજીની સામગ્રી થાય, ઠાકોરજીને એવા વસ્ત્ર ને આભૂષણ ને એવી આર્યાઓ સંભળાવે ને એવી આરતી કરે ને રામાનુજાચાર્ય રાજી થઈ ગયા કે હા, હવે મારા જગન્નાથ ભગવાન રાજી છે, હવે એમને આનંદ આવે છે. 3 દિવસ થયા. એક મિનિટ. તો પહેલો દિવસ ગયો ને એટલે રામાનુજાચાર્યજી આમ જોયું, અમે આવ્યા ત્યારે પ્રભુ જે પ્રસન્નતામાં હતા એ નથી. બીજે દિવસે જોયું તો ત્રણેય આમ શાંત ઠાકોરજી. પહેલાના આચાર્યોમાં એવું સામર્થ્ય હતું કે પ્રભુ એની લીલાના દર્શન કરાવતા હતા. અત્યારે આપણામાં કેમ નથી? આપણે સંસારને વધુ મહત્વ આપીએ છીએ, શ્યામને એટલું મહત્વ આપતા નથી. ત્રીજે દિવસે તો આમ હાવ જાણે દુબળા પડી ગયા હોય લાગ્યા, અને ચોથા દિવસે તો જોયું કે આ તો ત્રણેય હાવ દુબળા, વજન ઉતરી ગયું. હવે કરવું શું? ઓલા ઉડિયા લોકો તો બિચારાને પ્રસાદ લેવા બોલાવે તો આવે નહીં, ખાલી એક કોર લઈને ઊભા થઈ જાય. ગોવિંદા, એ ગોવિંદા, તને ગમે છે અમારા વિના? તું એકલો પડી ગયો છો? નહીં, અમને નથી ગમતું હો, અમને તારી હારે બહુ આનંદ આવતો હતો, તારી હારે હતા ને તો સ્ફૂર્તિ રહેતી હતી, અમે દોડતા હતા ને તો અમને આનંદ આવતો હતો. ગોવિંદા, એ ગોવિંદા, બહાર બેઠા બેઠા વાતો કરે. હવે રામાનુજાચાર્યને એમ થયું કે હવે કરવું શું? ચોથે દિવસે જગન્નાથજી, સુભદ્રાજી, બળભદ્રજી, સુદર્શન ચક્ર, ગરુડજી બધા રાતના ભેગા થયા. તેરો આવી ગયો એટલે સાક્ષાત. એમાં દાઉજીએ કીધું, કાના તને ગમે છે? આખો દી આર્યા સંભળાવે ને આખો દી વેદની રૂચા સંભળાવે ને આ બધું તને ગમે છે? એ કે મને જરાય નથી ગમતું. તો સુભદ્રાજી કે હું તો સૌથી નાની, મારાથી તો બોલાય નહીં. દાઉજી કે હું સૌથી મોટો, એટલે મારે મર્યાદા જળવાય. આવ્યું કોના ઉપર? હંમેશા બધું આવે કોના ઉપર? કૃષ્ણ ઉપર. શંકર ભગવાનને તકલીફ પડે તો કોને યાદ કરે? બ્રહ્માજી મૂંઝાય તો કોને યાદ કરે? 33 કરોડ દેવતાનો કોણ છે દેવ? આપણો ઠાકોરજી. એ કયો? આપણા ઘરે આપણા માથે બિરાજે છે, કોઈ બહારનો નહીં, કોઈ ઉપર નથી, કોઈ વ્રજમાં નથી. યશોદા સંગ લાલિત્ય ખરો, પણ આપણો યશોદાજીનો નહીં. અત્યારે જે આપણા ઘરે આપણા માથે બિરાજે છે આપણો ઠાકોરજી. તો કે હવે કરવું શું? એટલે બધાએ ઠાકોરજી સામે જોયું. ઠાકોરજી કે દાવ ભાઈ તમે કઈક રસ્તો કાઢો ને. એ કે જો આ બધામાં તને સમજણ પડે, કાવા દાવા તને આવડે, તું કપટી છો, તું એ કે નટખટ છો, તું નંદલાલ છો, આ બધું તને આવડે. સુભદ્રાજીએ કીધું, ભાઈ કઈક રસ્તો કાઢો ને. બેન એટલી બધી વાલી કે પોતાની હગી બેનને અર્જુનારે ભગાડી દે, આવો આ ઠાકોરજી. ત્યારે ઠાકોરજીએ રસ્તો કાઢ્યો. ગરુડજીને કીધું, ગરુડ મારી આજ્ઞા છે કે અત્યારે બધા રામાનુજાચાર્ય અને એમના શિષ્યો પોઢી ગયા છે, સૂઈ ગયા છે, એ બધાને તમે પોળા થાવ. તો ગરુડજીએ પોતાની પાંખ એટલી લાંબી ને એટલી પોળી કરી આ બધાને હુતા હુતા જ અંદર નાખો. બધાને રામાનુજાચાર્ય સહિત બધાને અંદર નાખ્યા અને સુવડાવી દીધા. ઠાકોરજી કે મને ફરિયાદ કરશે તો કહીશ કે સાઉથમાં રંગનાથ છે, પદ્મનાભ છે, તિરુપતિ છે, ત્યાં તમારે સાઉથની રીતે સેવા કરવાની, અપરસય કરો ને રેશમી કપડાય પહેરો ને વેદની રીચાય બોલો. અહીંયા મારા ઉડિયા જ બરાબર છે. મને તો આખો દી એમ કે ગોવિંદા, એ ગોવિંદા, મને તો એ જ મજા આવે છે.
બધાને રંગનાથમાં જઈને મૂકી દીધા. કોણે? ગરુડજીએ. અને બધાય તો ઊંઘમાં, કારણ કે જ્યાં ગરુડજી લઈ જાય ને ઠાકોરજી મોકલે એમાં કઈ કેવા પણ હોય. બધા સૂતા. અને સવારે રામાનુજાચાર્યની આંખ ઉઘડી. આ શું? અમે ક્યાં આવી ગયા? આ જગન્નાથપુરી તો નથી જ. આમ ખોલી તો શેષનાગની સૈયા ઉપર રંગનાથ ભગવાન બિરાજેલા હતા. મંદે મંદે મુસ્કાતા હતા. પ્રભુ આ કઈ લીલા? રંગનાથ ભગવાન કહે, તમે સાઉથમાં જ બરાબર છો, તમારે જગન્નાથજી જવાની જરૂર નથી. મારું જે જગન્નાથજીનું વિગ્રહ છે એને તો ઓલા ઉડિયા જ ગમે છે. એ ભલે નાતા ધોતા બરાબર ન હોય, અપરસ ન કરતા હોય, દાળ ભાત ધરાવતા હોય, એ તો મને 11 તમે તો કરાવતા હતા. આ તો મને કોઈ દી 11 કરાવતા નથી, કારણ કે એ તો જે બનાવે એ બધા મને ધરાવે અને ધરાવીને લે. તો એ તો પ્રેમ કી બાત હે. ઓલું વૃંદાવનનું એ ગાવ ને એ બહુ સરસ છે. 1 મિનિટ રેખો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાગે વૃંદાવન નિકો આલી મોહે, લાગે વૃંદાવન નિકો, લાગે લાગે વૃંદાવન નિકો. घर घर तुलसी ठाकुर सेवा, ठाकुर तुलसी ठाकुर सेवा, घर घर तुलसी ठाकुर सेवा, घर घर तुलसी ठाकुर सेवा. दर्शन गोविंद जी को आली मोहे, लागे वृंदावन को. दर्शन गोविंद जी को आली मोहे, लागे वृंदावन को. आली मोहे लागे वृंदावन को. आली मोहे लागे वृंदावन को. निर्मल नीर बहत जमुना में, बहत जमुना में. निर्मल नीर बहत जमुना में, बहत जमुना में. भोजन दूध दही को आली मोहे, लागे वृंदावन को. भोजन दूध दही को आली मोहे, लागे वृंदावन को. आली मोहे लागे वृंदावन को. आली मोहे लागे वृंदावन को. रतन सिंहासन आप बिराजे, आप बिराजे. रतन सिंहासन आप बिराजे, आप बिराजे. मुकुट धर्यो तुलसी को आली मोहे, लागे वृंदावन को. मुकुट धर्यो तुलसी को आली मोहे, लागे वृंदावन को. आली मोहे लागे वृंदावन को. आली मोहे लागे वृंदावन को. कुंजन कुंजन फिरत राधिका, फिरत राधिका. कुंजन कुंजन फिरत राधिका, फिरत राधिका. शब्द सुनत मुरली को आली मोहे, लागे वृंदावन को. शब्द सुनत मुरली को आली मोहे, लागे वृंदावन को. आली मोहे लागे वृंदावन को. आली मोहे लागे वृंदावन को. भक्त कहे प्रभु गिरिधर नागर, गिरिधर नागर. भक्त
भजन विना नर फीको आली मोहे लागे वृंदावन नीको। आली मोहे लागे वृंदावन नीको। वृंदावन बिहारी लाल की जय। वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी। वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी। मेरे उठे विरह की पीर सखी वृंदावन जाऊंगी। मेरे उठे विरह की पीर सखी वृंदावन जाऊंगी। मुरली बाजे यमुना तीर सखी वृंदावन जाऊंगी। तीर सखी वृंदावन जाऊंगी। छोड़ दिया मैंने भोजन पानी श्याम की याद में। छोड़ दिया मैंने भोजन पानी श्याम की याद में। हो छोड़ दिया मैंने भोजन पानी श्याम की याद में। छोड़ दिया मैंने भोजन पानी श्याम की याद में। मेरे नैनन बरसे नीर सखी वृंदावन जाऊंगी। मेरे नैनन बरसे नीर सखी वृंदावन जाऊंगी। वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी। वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी। मुरली बाजे यमुना तीर सखी वृंदावन जाऊंगी। मुरली बाजे यमुना तीर सखी वृंदावन जाऊंगी। श्याम सलोनी सूरत पे दीवानी हो गई। श्याम सलोनी सूरत पे दीवानी हो गई। अब कैसे दारू धीर सखी वृंदावन जाऊंगी। अब कैसे दारू धीर सखी वृंदावन जाऊंगी। वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी। वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी। मुरली बाजे यमुना तीर सखी वृंदावन जाऊंगी। मुरली बाजे यमुना तीर सखी वृंदावन जाऊंगी। इस दुनिया के रिश्ते नाते सब ही तोड़ दिए। इस दुनिया के रिश्ते नाते सब ही तोड़ दिए। तुझे कैसे दिखाऊं दिल चीर सखी वृंदावन जाऊंगी। तुझे कैसे दिखाऊं दिल चीर सखी वृंदावन जाऊंगी। वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी। वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी। मुरली बाजे यमुना तीर सखी वृंदावन जाऊंगी। मुरली बाजे यमुना तीर सखी वृंदावन जाऊंगी। नैन लड़े मेरे गिरधर से मैं बावरी हो गई। नैन लड़े मेरे गिरधर से मैं बावरी हो गई। दुनिया से हुई अनजानी सखी वृंदावन जाऊंगी। दुनिया से हुई अनजानी सखी वृंदावन
वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी वृंदावन जाऊंगी सखी वृंदावन जाऊंगी मेरे उठे विरह की पीर सखी वृंदावन जाऊंगी मेरे उठे विरह की पीर सखी वृंदावन जाऊंगी मुरली बाजे यमुना तीर सखी वृंदावन जाऊंगी मुरली बाजे यमुना तीर सखी वृंदावन जाऊंगी बोलो वृंदावन बिहारी लाल की जय। તો મારા વાલા રામાનુજાચાર્ય અને બધા શિષ્યો રંગનાથ ભગવાનના મંદિરની અંદર ઊભા થયા અને જોયું તો સામે રંગનાથ ભગવાન. ત્યારે કીધું, જગદીશ તમે મારી સાથે કેમ આવું કર્યું? તો કે મારા ને રંગનાથના વિગ્રહમાં કોઈ ફેર નથી, લીલા ભેદ છે. પણ મને તો જગન્નાથ તરીકે તો મારા આ જેવા છે એવા આખો દિવસ મારી સાથે રહે અને ગોવિંદા ગોવિંદા કરીને મને પૂછે કે બરાબર છો. એ લોકોનું હૃદયની અંદર જે નિર્દોષ ભાવ છે એ પછી નાય છે કે નથી નાતા, આચાર વિચાર રાખે છે કે હું કાંઈ જોતો નથી, પ્રભુ શું જુએ છે? પ્રેમ જુએ છે કે આખો દિવસ મારી સાથે ગોવિંદા ગોવિંદા કરીને રહે છે. ત્યારે રામાનુજાચાર્ય જે કહ્યું કે પ્રભુ તો એ તો પ્રેમ કી બાત હે ઉધો. પુષ્ટિ માર્ગ એટલો બધો સરળ છે, આપણે હાથે કરીને અઘરો બનાવીએ છીએ. આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું. આપણા બાળકોય ઘણી વાર તો થાકી જાય. ઘરમાં તમે ચોખ્ખા કપડાં પહેરી અને ઠાકોરજીની સેવામાં પહોંચો, ગુસાઈજીના અને વલ્લભના કીર્તનોમાં આવે તુમ આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. ક્યાંય એવું કીર્તન નથી આઘા જાવો રી જાવો છે ક્યાંય? તો મારા વાલા, આપણે તો વલ્લભના વાલા છીએ, આપણે શું કામ દૂર જવું જોઈએ? તમે જેટલા પ્રભુની સન્મુખ રહેશો, જેટલા સામીપ્યમાં રહેશો, જેટલા સાનિધ્યમાં રહેશો, જેટલા સન્મુખ રહેશો એટલો શ્યામને તમે વધુ વાલા લાગશો. આ ઉડિયા બિચારાને કાંઈ ખબર નહોતી પડતી તો એ જગન્નાથ ભગવાને રામાનુજાચાર્યને કહ્યું કે તમારી વેદની રૂચાઓ અને વેદની આર્યાઓ એ બધું સાઉથમાં તમે કરો, પણ જગન્નાથ તરીકે તો મને મારા ઉડિયા જ ગમે છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે જેવી પણ સેવા કરીએ ને તો માને જ ગમે. એને 56 ભોગ ધરાવે કોઈ તોય ન ગમે, અને 12 હીરા મોતી પરવળના હાર ધરાવે તોય ના ગમે. એને તો શું છે, મારી માં અને હું અને મારી માં, બસ. તો આવી સરળ સેવા મારા વલ્લભે આપી છે. હવે એક રાસ કરી અને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભા. યમુનાજી ના નોતરા ને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે બ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા છે યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે બ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. ગંગા નાયા હે નાયા ગોમતી ને મારે કરવા શ્રી યમુના પાન રે, આજ કોઈ રોકો નહીં. મારે કરવા શ્રી યમુના પાન રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે બ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં.
છોટી છે વ્રજની વાટડીને કાંઈ છોટો છે ઠકુરાણી ઘાટ રે આજ કોઈ રોકો નહીં. છોટી છે વ્રજની વાટડી કાંઈ છોટો છે ઠકુરાણી ઘાટ રે આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે બ્રજ પરદેશ રે આજ કોઈ રોકો નહીં.